જેતપર ગામે છેલ્લા 6 દિવસથી આ મરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે ને તેને લઈ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સરપંચ એસોસિએશન આપણી સાથે જોડાય છે। વિવિધ માંગણીઓને લઈને તેઓ સમર્થન આપવા પહોંચે છે। પહેલા તો સરપંચ જોઈ લ્યો કે આ બધા સરપંચ છે અને ખેડૂતોને સમર્થન આપવા પહોંચ્યા છે અને તેને લઈને જ આપણે સરપંચો સાથે જ વાત કરીશું। આજે તમે સમર્થન આપવા આવ્યા છો, શું કહેશો? સમર્થન આપવાનું કારણ શું? જ્યારે આ જેતપર ગામે અદાણી કંપનીની વીજલાઈન જ્યારે નીકળતી હોય બધેથી, તો ત્યારે પહેલા તો હું જેતપર ગામના સૌ ઉપવાસ છાવણી ઉપર બેઠેલા અને અમે આખું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું સરપંચ એસોસિએશનના પ્રમુખ અમારે મહેશભાઈ લીખિયા સાહેબ અને કોઈ પણ પક્ષપાત વિના ખેડૂતોની હર હંમેશા સરપંચો સાથે છે અને વધુ પડતું ખેડૂતોને ન્યાયસંગત વળતર યોગ્ય મળે એના સંદર્ભમાં અમે 100% ખેડૂતોની સાથે છીએ। પણ જ્યારે અદાણી કંપની જો પોતાનું જ ધાર્યું કરવા માંગતી હોય તો એવું ક્યારેય ખેડૂતો નહીં થવા દે અને ન્યાયસંગત વળતર ખેડૂતોને મળે તે પછી જ અમે અમારો અવાજને બંધ કરશું। ટંકારા તાલુકાનું એસોસિએશન સરપંચનું છે, આ કેટલા ગામોનું છે અને અત્યારે કેટલા આજે? 42 ગામોનું સરપંચોનું એસોસિએશન અમારું। અત્યારે અમારે મુખ્ય જે કમિટી છે એ અમે સાથે લઈને આવ્યા છે કારોબારી। સમર્થન આપવા આવ્યા છે, સમર્થન આપવાનું કારણ શું? સમર્થન આપવાનું કારણ શું? કારણ તો ખાસ જે મયુરભાઈ કીધું કે અદાણી કંપની જે અન્યાયકારી વલણ છે, ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર કામગીરી ચાલુ કરી છે, એ બાબતમાં અમે એસોસિએશન વતી રજૂઆત કરી છે કે પહેલા ખેડૂતોને વળતરના પ્રશ્નો સોલ્વ કરો અને પછી કામગીરી ચાલુ કરો। તમારા ખેતરમાં વીજપોલ આવે? ના, મારા ખેતરમાં પણ નથી આવતા, વીરપર ગામમાં, છતાં અમે સમર્થન આપીએ। તમારા ગામમાં નથી આવતો? ટંકારાના અમુક ગામોમાં તો આવતો ગામોમાં આવે। હા, તમારા ગામમાં નથી આવતું તોય સમર્થન આપવાનું છે ને। ખેડૂતોનો પ્રશ્ન છે તો એમાં ગામનું ક્યાં જોવાનું આવે? કયા ગામના તમે સરપંચ અને શું આજે ખેડૂતોને સમર્થન આપવા કેવું લાગે તમને? હું મોટા ખીજડીયા ગામનો સરપંચ છું। જે અત્યારે જમીનનો બહુ ટૂંકા થઈ ગયા છે, કોઈ 5 વીઘા હોય 10 વીઘા હોય, એની માટે આ હેવી લાઈન નીકળે તો એ જમીન કોઈ કામની ન રહી। અત્યારે મોરબીમાં આવડું મોટું ડેવલપમેન્ટ થાય છે, જમીનની કિંમત બહુ છે, તો સરકારને આના માટે થોડુંક ધ્યાન દોરવું જોઈએ કે ખેડૂતને પૂરું વળતર મળવું જોઈએ। અમારા ખેતરમાં વાડીમાં કે વીજપોલ મોટા ખીજડીયામાં આવે છે, અમારે નહીં। સરપંચ છો એટલે તમારી નૈતિક જવાબદારી? ના, મારા ખેતરમાં નથી આવતો, પણ અમારા ગામમાં તરીકે તમારી નૈતિક જવાબદારી છે કે લોકોની સાથે ઊભું રહેવું। એમાં તો રહેવું જ પડે ને, ખેડૂત છે એટલે બધાની હારે જ રહેવું। કયા ગામના સરપંચ? વીરપર। શું ખેડૂતોને સમર્થન આપવા આવ્યો? તમારા ગામમાં વીજપોલ નીકળે? ના, અમારા ગામમાં ક્યાંય બિલકુલ નીકળતી નથી। આજુબાજુમાં નીકળતી હોય અથવા બીજા ગામમાં નીકળતી હોય છે તો અમે ખેડૂતના દીકરા, તો ખેડૂતને તો સમર્થન આપવું જ પડે। એ અર્થે અમે પધારેલ છે ને અમે ખુલ્લા આમ ટેકો આપીએ છીએ। આવતીકાલે રક્તદાન કેમ્પ છે, તમારા ગામમાંથી ખેડૂતો આવશે, કેવી તૈયારી તમારા ગામમાં? હા, ખેડૂતો આવશે, ગોપી મંડળ આવશે, બને એટલી મોટી સંખ્યામાં રક્તદાન કરવા પણ આવશે। કયા ગામના સરપંચ? નાના રામપર। ખેડૂતોને સમર્થન આપવા આવ્યા છે? આ તમામ ખેડૂતો અમે એક જ છે અને તમામ સરપંચો અમે ટંકારા તાલુકાના દરેક સરપંચો અહીંયા સમર્થન આપવા આવ્યા છે। સમર્થન આપો છો અને કાલે આવતીકાલે રક્તદાન કેમ્પ પર છે, તેમને આવશું, બધા ગામના દરેક માણસને લઈને આવશું। તો આ હતા ટંકારા સરપંચ એસોસિએશન, જેઓ જેતપર ખાતે જે આ મરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે તેને સમર્થન આપવા પહોંચ્યા છે।